સ્વાગત છે તમારું મારી યુટ્યુબની ચેનલમાં. તો આજે આપણે સાંભળશું ગુરુ પૂર્ણિમાની કથા અથવા તો વાર્તા. તો અષાઢ સુદ પૂનમના દિવસે દર વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી જીવનના બોધપાઠ અને અભ્યાસ શીખવનાર ગુરુના સન્માન અને પૂજનનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુરુ ગોવિંદનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદિયો બતાય. ગુરુની મહત્તા ગોવિંદ કરતાં પણ વધારે છે, કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે જ શિષ્ય યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. ગુરુ અને ઈશ્વર બંને સાથે ઊભા છે, માટે કોને પહેલાં પગે લાગવું એ મૂંઝવણ હોય તેવી સ્થિતિમાં ગુરુને પહેલાં વંદન કરવા, કારણ કે તેમને જ ઈશ્વરના દર્શન કરાવ્યા છે. તેમના વગર ઈશ્વર સુધી પહોંચવું અશક્ય હતું. મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનારી તેની માતા છે, પછી તેને શિક્ષિત કરનાર શિક્ષક. ગુરુનું સ્થાન મનુષ્યના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ગુરુ એ છે કે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે. મિત્રો, શું તમે ક્યારે એવો શિષ્ય જોયો છે જેને પોતાના ગુરુ કરતાં પોતે વધારે હોશિયાર હોવાનો ઘમંડ હતો? પણ એક દિવસ ગુરુએ તેને એક પાઠ શીખવ્યો કે શિષ્યની બુદ્ધિ તો ઠેકાણે આવી જ, સાથે આખું ગામ પણ હસી પડ્યું. તો ચાલો ગુરુ પૂર્ણિમાના દિવસે, આ ખાસ દિવસે સાંભળીએ એક એવી મજેદાર કથા જેમાં હાસ્ય પણ છે અને જીવનનો મોટો પાઠ પણ છે. તો શરૂ કરીએ કહાની. એક ગામમાં એક ખૂબ જ પ્રસિદ્ધ ગુરુ રહેતા હતા. તેમના ઘણા શિષ્યો હતા, પરંતુ તેમાં એક શિષ્ય હતો ગોપાલ. ગોપાલ ખૂબ જ હોશિયાર હતો, અથવા એમ કહીએ કે તેને પોતાની જાતને ખૂબ હોશિયાર છે એવું લાગતું હતું. એક દિવસ ગોપાલે પોતાના ગુરુને કહ્યું, ગુરુજી, હવે મને લાગે છે કે મેં દુનિયાનું બધું જ જ્ઞાન મેળવી લીધું છે. હવે મને તમારી પાસેથી કંઈ શીખવાની જરૂર નથી. ગુરુજી હસ્યા અને બોલ્યા, વાહ ગોપાલ, જો તને બધું જ આવડી ગયું હોય તો આજે મારો એક નાનો પ્રશ્નનો જવાબ આપ. ગોપાલ તો છાતી ફૂલાવીને બોલ્યો, પૂછો પૂછો ગુરુજી, એવો કયો પ્રશ્ન છે જેનો જવાબ ગોપાલ ન આપી શકે? ગુરુજીએ પૂછ્યું, ગોપાલ, મને કહે કે દુનિયામાં સૌથી ભારે વસ્તુ કઈ છે? ગોપાલ તરત બોલ્યો, ગુરુજી, હાથી. ગુરુજી બોલ્યા, ખોટું. ગોપાલ થોડો વિચાર કરીને બોલ્યો, તો પછી પહાડ. ગુરુજી ફરીથી બોલ્યા, આ પણ ખોટું. હવે ગોપાલને તો ગુસ્સો આવ્યો. તો પછી તમે જ કહો ગુરુજી, દુનિયામાં સૌથી ભારે વસ્તુ કઈ છે? ગુરુજી તો હસ્યા અને બોલ્યા, માણસના માથા પરનો ઘમંડ. ગોપાલ બોલ્યો, એ કેવી રીતે? ગુરુજીએ કહ્યું, હાથીને તો દોરડાથી બંધાય, પહાડને તો રસ્તો બનાવીને પણ પાર કરી શકાય, પણ જે માણસને પોતાના જ્ઞાનનો ઘમંડ હોય તેને સાચું જ્ઞાન સમજાવવું સૌથી મુશ્કેલ હોય છે. આ સાંભળીને ગોપાલ ચૂપ થઈ ગયો. પણ ગુરુજી અહીં અટક્યા નહીં. તેમણે ગોપાલને કહ્યું, ચાલ, આજે તારી પરીક્ષા છે. બજારમાં જઈને એક એવી વસ્તુ લઈને આવ કે જેની કિંમત ન હોય પણ લોકો તેના માટે ઝઘડતા હોય. ગોપાલ બજારમાં ગયો. થોડા સમય પછી પાછો આવ્યો અને બોલ્યો, ગુરુજી, હું લઈ આવ્યો. ગુરુજીએ જોયું તો ગોપાલના હાથમાં એક ખાલી ડબ્બો હતો. ગુરુજીએ હસીને પૂછ્યું, આ શું છે? ગોપાલ બોલ્યો, ગુરુજી, આ તો ખાલી ડબ્બો છે, તેની કોઈ કિંમત નથી. પણ જ્યારે મેં કહ્યું કે આ ડબ્બો મારો છે, ત્યારે 3 લોકો મારી સાથે ઝઘડવા લાગ્યા. ગુરુજી જોરથી હસ્યા અને બોલ્યા, ગોપાલ, આજે તું ખરેખર કંઈક શીખ્યો છે. ગોપાલે પૂછ્યું, શું શીખ્યો ગુરુજી? ગુરુજી બોલ્યા, જે વસ્તુની કિંમત નથી તેના માટે પણ માણસ ઝઘડી શકે છે, પરંતુ સાચા જ્ઞાનની કિંમત સમજવા માટે સાચા ગુરુની જરૂર પડે છે. ગોપાલે ગુરુજીના ચરણોમાં નમન કર્યું અને કહ્યું, ગુરુજી, આજે મને સમજાયું કે જ્ઞાન મેળવવું સહેલું છે,
પણ જ્ઞાનનો અહંકાર છોડવો સૌથી મુશ્કેલ છે. ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું, બેટા, યાદ રાખજે, જે દિવસે શિષ્ય કહે છે કે મને બધું આવડે છે, એ દિવસે તેનું શીખવાનું બંધ થઈ જાય છે, અને જે દિવસે તે કહે છે કે મારે હજુ ઘણું શીખવાનું છે, એ દિવસે તેની સાચી પ્રગતિ શરૂ થાય છે. અંતમાં એક સંદેશો આપીશ કે હે મિત્રો, ગુરુ આપણા જીવનમાં માત્ર ભણાવવા માટે નથી આવતા. સાચો ગુરુ આપણને એ શીખવે છે કે જીવનમાં જ્ઞાન સાથે વિનમ્રતા પણ જરૂરી છે. તો આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે તમારા જીવનમાં જેણે પણ તમને સાચો માર્ગ બતાવ્યો છે એવા તમારા માતા પિતા, શિક્ષક કે ગુરુને તેમને હૃદયથી નમન કરજો. તો ગુરુ પૂર્ણિમાની આ વાર્તા વાંચવી, સાંભળવી અને જીવનમાં ઉતારવી જરૂરી છે. આભાર.